હા તો કાંઈ વાંધો નહીં, હું એ સાંજે આવે એટલે ફોન કરું છું, હે ને? ભલે, ઠીક છે. જય શ્રી કૃષ્ણ. તું દેવાંગના જ ઘરના છો ને તમે? હા, તમે? દેવાંગને હું સારી રીતે ઓળખું છું. સમજી નહીં તમારી વાત. દેવાંગના લગ્ન થયા એને લગભગ 6 મહિના જેવું થયું. જી. અને હું ત્યાં આવ્યો હતો લગ્નમાં, એટલે મને તમારો ચહેરો યાદ રહી ગયો. જો હું તમને ઓળખતી નથી એટલે તમે એક કામ કરો, આપણે ઘરે બેસીને વાત કરીએ. અરે ના ના, મારી પાસે ટાઈમ નથી. અને હું સ્પેશિયલ આમ તો ગણો ને તો તમને મળવા તમારી ઘરે જ આવતો હતો, પણ હવે અહીંયા તમે મળી ગયા તો સારું કર્યું, સમજ્યા? અચ્છા, તમે કોણ? હું દેવાંગનો શેઠ છું. અરે નરેશ અંકલ, રાઈટ? દેવાંગ કહેતા હતા તમારી વાત ઘણી વખત થઈ છે અમારી વચ્ચે. અંકલ, હવે તમારે ઘરે આવવું પડશે. તમે દેવાંગના શેઠ છો એટલે તમે ઘરે ના આવો ને આવી રીતે રસ્તા ઉપર ઊભા હોય ને તો મને પણ ના ગમે. દેવાંગનો શેઠ હું અત્યારે નથી, પહેલા હતો, સમજ્યા? અત્યારે એને મારી ત્યાંથી નોકરી મૂકી દીધી છે, પણ મારે એ માટે એનું કાંઈ કામ નથી. હું સ્પેશિયલ છે ને તમારી માટે આવ્યો છું. અંકલ, નાના મોટી વાત, જો કામ ધંધાની બાબત હોય ને તો સારા સારા લોકોની વચ્ચે બનતું હોવા છતાં પણ ઘણીવાર કલેશ થાય, કામને લઈને ઝઘડાઓ થતા હોય, મન ખાટા મોરા થતા હોય, પણ એનાથી કોઈ આપણા સંબંધો થોડી તૂટી જવાના છે. જો એ કાંઈ વાંધો નહીં, હું એ માટે જ આવ્યો છું, કહેવા જ આવ્યો છું કે તમારા નવા લગ્ન થઈ ગયા છે, બરાબર? અને આમ ગણે ને તો શું તમારું નામ? મીરા. હા, મીરા, તું મારે દીકરી સમાન જ કહેવા, કારણ કે મારે તારાથી કરતાં મોટી દીકરી ઘરે છે જ, અને મારી દીકરી સમાન તું કહેવા ને એટલે હું એક સાચી વાત કરવા આવ્યો છું. હા બોલો ને, વાંધો નહીં. જો આ દેવાંગ છે ને, જે તે લગ્ન કર્યા છે ને, એ બિલકુલ સારો છોકરો નથી, બહુ ખરાબ માણસ છે. અંકલ, આ શું બોલો છો તમે? જો આવી મજાક ન કરતા મારી સાથે. અરે મને બિલકુલ પસંદ નથી કે કોઈ મારી આવી મજાક કરે. મજાક નથી કરતો, જે છે ને એ હકીકત કહું છું, કારણ કે આ તું એની હારે જો રહે ને તો તારી જિંદગી બરબાદ થઈ જાય. એના એકે એવી ખરાબ લત નથી જે એનામાં ન હોય. અંકલ બસ કરો, કહ્યું ને મેં, હું ઓળખું છું એમને. વરસ દિવસ સગાઈ રહી છે ને પછી 6 મહિના તો લગ્નને થઈ ગયા છે. 1.5 વર્ષમાં મારા પતિની કોઈ વાત મારી સામે તો ના આવી તો તમને કેવી રીતે ખબર? પણ લગ્ન થયા ને તો 6 મહિના થયા ને, તો આ તો હું 6 મહિનામાં ખબર પડી જાય. અને આમ જો આ તું નહીં, તારી જેવી હજી 2 છોકરી વય હોતે ને ગઈ છે એના જીવનમાંથી. શું? હા. શું વાત કરો છો તમે? દેવાંગના લગ્ન મારી સાથે થયા છે અને એના પહેલાના જીવનમાં કોઈ છોકરી નહોતી. મને આ વાતનો વિશ્વાસ બિલકુલ નથી આવતો. જો તમે અમારી વચ્ચે ઝઘડા કરવા આવ્યા હોય ને તો મહેરબાની કરીને જતા રહો. અરે જો મીરા, તું મારી દીકરી સમાન કહેવા એટલે હું સાચી વાત કરું છું. અને હજી તો તમારી ઘરે કોઈ છોકરું થયું નથી, એટલે હું એમ કહું છું એને તું છૂટાછેડા આપી દે અને બીજે ઠેકાણે લગ્ન કરી લે. તું જ્યારે જો છોકરું થઈ જાય ને તો તારા બીજે લગ્ન કરવા મુશ્કેલ થઈ જાય અને તારી જિંદગી બરબાદ થઈ જાય. એ છે ને અત્યારે તારી યારે 2 વર્ષ અહીંયા રહે અને પછી તારી જેવી કોઈ ચોથીને પટાવશે અને એની યારે લગ્ન કરશે. બસ આ જ એનો ધંધો છે. અને તું હજી કહું છું સમજી જા, મારી વાત માન. હું એક બાપ ઠેકાણે શું એટલે હું તને કહું છું. મને તમારી વાતનો વિશ્વાસ નથી. પ્રૂફ છે તમારી પાસે તો આપો. તું પ્રૂફનું કરે છે ને તો મારે શું વાંધો? હાલ, એનું હું સારું બોલવામાં કાંઈ મારે વાંધો છે, કાંઈ તકલીફ છે? હું દેવાંગ કાંઈ મારો દુશ્મન છે? પણ આ તો તું મારી દીકરી સમાન છો ને એટલે મારે તને સાચી વાત જણાવવાની હતી, એટલે મેં તને આ વાત કરી. મારી પહેલા જે છોકરીઓ હતી એ કોણ હતી? એની ઘરે જવું છે ને તારે? ઘરે નથી જવું, પણ મને પણ તો ખબર પડે ને કે આગળ શું ચાલતું હતું, હા, કોણ એને હતું. એ 2 છોકરીને ઓળખું છું. તું કહેતી હોય ને તો એની ઘરે હોતા ને તને લઈ જાવ લે, અને એના મોઢે એ લોકો આ બધી દેવાંગના પરાક્રમ કહે તો તું સાચું માનીશ? તમે સાચું કહો છો. હા, હું જે કહું ને એ સાચું કહું છું. હજી તું છોડી દે. અને મારા નજરમાં હજી એવા ઘણા ઠેકાણા છે જ્યાં તારું હું વ્યવહાર કરાવી દઉં ને લગ્ન કરાવી દઉં ને તું રાણીની જેમ રાજ કરીશ. શું બોલો છો અંકલ? અરે મારા મમ્મી પપ્પા ક્યારેય નહીં માને. મારી નાખશે મને બીજા લગ્નની વાત કરીશ ને તો. અરે જિંદગી બરબાદ કરવી, ખોટી આપણી જિંદગીને હાવ આમ વેડફી દેવી, એની કરતાં બીજે લગ્ન કરવા સારા. એને વિશ્વાસ નથી આવતો કે દેવાંગ આવું કંઈ કરી શકે. તું એક કામ કર, અત્યારે જ મારી સાથે ચાલ, અને જે ઓલી છોકરીની એણે જિંદગી બરબાદ કરીને એની ઘરે હું તને લઈ જાઉં. લે, અત્યારે દેવાંગને આવવાનો સમય થઈ ગયો છે અંકલ. અત્યારે નહીં આવું, આપણે થોડા દિવસ પછી જઈએ. અને દેવાંગને તું પૂછીશ ને તો એ અત્યારે તું ના જ પડશે, કારણ કે કોણ એવો માણસ હોય
કે જે એમ કહે કે નહીં મારે દારૂ પીવું છું, જુગાર રમવું છું, બધાય જે મારે ખોટી ખરાબ આદત છે ને બધી મારામાં છે એમ ઈ કોઈ નહીં કહે. એટલે તું છે ને દેવાંગને ભારપૂર્વક કહેજે, અને તોય જો ન માને ને તો મને કહેજે, બાકી હું કોઈ દિવસ ખોટું ન બોલું. ઠીક છે અંકલ, હું વાત કરી જોઈશ, અને પહેલાં તો હું જાણીશ કે આ સાચું છે કે ખોટું છે. અરે જાણવા માટે તો હું તને સાબિતી આપું છું ને. પેલી છોકરીની ઘરે લઈ જાવ એ એમ કહે તને એનો આલ્બમ એ બતાવું તો તું સાચું માનીશ ને. લે જો અંકલ, અત્યારે દેવાંગને આવવાનો સમય થઈ ગયો છે, આપણે પછી વાત કરીશું બધી. લાગે છે કે મારા પાસા છે ને હવળા પડ્યા. આ મીરા છે ને બધું મારી વાત બધી સાચું માની ગઈ. હવે દેવાંગને ખબર પડશે મારી ઓફિસમાંથી એણે રાજીનામું આપ્યું છે ને. દેવાંગ દીકરા તું જોતો જા. મીરા, અરે મીરા, હા હું અહીંયા કાં ઊભી છે? અરે મેં ક્યારનો આમ તો આખા ઘરમાં તને ગોતતો હતો, પણ તું ઘરમાં ક્યાંય ન જોવા મળીને અહીંયા ઊભી છે. તમારી આંખું છે કે કોડા? આ ઘરની હામો હામ ઊભી નહીં દેખાણી હોય? પણ મને થોડી ખબર હતી કે પહેલાં તું અહીંયા હોઈશ. હું તો પહેલાં ઘરમાં જ જાઉં ને. ઘરમાં ગયો જોયું, પણ જો આ તે જેટલી વસ્તુ મગાવી હતી ને એ બધી માર્કેટમાં લઈને આવ્યો છું. હાલે ફેંકી દો એને, વસ્તુની કાંઈ જરૂર નથી હવે મારે. એટલે કેમ, શું થયું? ને આટલી બધી ગુસ્સામાં કાં વાત કરે? ભોળા બનવાની કોઈ જરૂર નથી. જાણે હું એને ઓળખતી જ ન હોય એમ ભોળા બને છે. મોઢું તો એટલું સારું આપ્યું છે ભગવાને, પણ મગજ તો એના કરતાં વધારે સારું આપ્યું છે. એટલે ક્યાં કેટલી કપટ કરવી એ ખબર જ પડે છે. હા, કેવી વાત કરસ તું? એની કપટ અને કઈ વાત? મને તો કાંઈ ખબર નથી. દેવાંગ, સાચું બોલો તું, કેટલામાં લગ્ન છે આ તમારા? હા હા, કેવી વાત કરે છે તું? કેટલામાં લગ્ન છે એટલે? અરે માણાના લગ્ન પહેલા જ હોય ને. મારા પહેલા જ લગ્ન છે તારી યારે. ના કેમ? મને માનવામાં નથી આવતું. અરે હું માનવામાં નથી આવતું મીરા. અને આજે અચાનક આવા બધા સવાલો કા કરસ? મારા પહેલા જ લગ્ન છે ને તું મારી બૈરી છો, બાકી કોઈ છે નહીં. પણ કેમ, શું થયું? થયું જે થવાનું હતું નહીં તો થઈ ગયું. મીરા, હું હવે મારે થવાનું છે? તમારી હારે રહીને માથા ફોડવાની કોઈ જરૂર નથી દેવા. એટલે તું કેવા હું માંગસ? સાચું કહું તો હું તો છૂટાછેડા લેવા માંગુ છું, પણ જો છૂટાછેડા અત્યારે તાત્કાલિક ન થાય ને તો 6 મહિના વર્ષ મારા પપ્પાના ઘરે જઈશ. મીરા, છૂટા છેડા લેવા માટે કોઈ કારણ તો હોવું જોઈએ ને. તમે? આપણે અટાણ લગી ક્યારેય બાધા નથી, બોલા નથી, એ સુખેથી રહેતા હતા, અને અચાનક આજે આ છૂટા છેડાની વાત આવી. તમારા કેટલામાં લગ્ન છે, કોની હારે રહો છો, આવી બધી વાતો આવી. આ ક્યાંથી આવ્યું? જ્યાંથી આવ્યું ને, પણ આવ્યું છે ખરા. મને તમારા પર હવે જરાય વિશ્વાસ નથી. તમે મને સાચું કહી દેશો ને તો હજી વાંધો નહીં આવે, પણ જો આ બધી વાત સાચી નીકળે ને તમે તમારા મોઢેથી નહીં બોલ્યા હોય ને તો જરાય મજા નહીં આવે. મીરા, કઈ વાત હાસી મારે સાબિત કરવાની કે છે? તમારે મને મારી કે- પહેલા બે બાયડીઓ હતી એમ? નથી, મારે કોઈ બૈરી. કેવી વાત કરે છે તું? મારે શું કામ ને કોઈ? અરે પણ મારી ઉંમર જ ક્યાં એટલી બધી થઈ હતી કે જ્યારે આપણા લગ્ન થયા હતા? છોકરાઓ 15 વર્ષની ઉંમરમાં પણ લગ્ન કરી શકે. હે પણ મીરા, તું છે ને મને કહે કે મારે કેવી રીતના આ બધી વાતને સાબિત કરવાની છે કે? તમારે જેમ કરવું એમ સાબિત કરો, મને કાંઈ ખબર નથી. અરે સાબિત કરવા માટે માણસની પાસે એવી કોઈ ખોટી બાબતનો પુરાવો તો હોવો જોઈએ ને. મેં કંઈ કર્યું જ નથી તો કેવી રીતે વાતને સાબિત કરું? જો બહુ સારા બનવાની જરૂર નથી. મેં તમને કહ્યું ને કે મને તમારી બધી હકીકત ખબર પડી ગઈ છે, એટલે આપણી બંનેની વચ્ચે હવે બનવાનું તો છે જ નહીં. મીરા, તું મને એ કહે કે હાથ લગી ક્યારેય જો આવી કોઈ વાત હતી તો મેં તને પ્રેમ કરવામાં કોઈ કમી રાખી છે? ક્યારેય કોઈ વાતને લઈને મેં તને કાંઈ પણ કહ્યું છે? નો જ કહો ને, કારણ કે હું કોઈ દિવસ વાંકમાં આવી જ નથી. આજે હું જરા ઊંચા અવાજે બોલું છું તો કેવા પોતાની જાતને ડિફાઇન કરવા લાગ્યા છો? મીરા, હું ખોટો નથી, એટલા માટે સાચી મારી જાતને સાબિત કરવા માટે તને બધું કહું છું. પણ મારે તમારી કોઈ સાબિતી નથી જોતી. પણ મીરા, મારી વાત સાંભળ. હા, જે કંઈ પણ તને કોઈકે તો કહ્યું હશે ને, કોઈએ વાત કરી હશે ને? હા. મને નામ દે, કોણે વાત કરી છે? એ જ લોકો કહે ને જેને તમારી આખી કુંડલી ખબર હોય. બાકી તો બીજા કોણ આપણને આવીને કંઈ કહેવાના હોય? અચ્છા, મારી કુંડલી ખબર હોય મતલબ કે મારા કોઈ સગા સંબંધીમાંથી છે, કોઈ મિત્ર સર્કલમાંથી છે? હું શું કામ કહું? એ માણસને મારી સામે લાવીને મૂકી દે ને, હું એની સામે બધા મોકા કબૂલા કરાવી દઉં કે એણે મને ક્યારે જોયો તો, ક્યાં જોયો તો, કોની હારે જોયો તો, કોની હારે મારા લગ્ન કરાવ્યા હતા, એટલે બધી ખબર પડી જાય. હું કાંઈ કહેવાની નથી. જેણે જે કર્યું પણ મારી હારે ખોટું થયું છે એ થયું છે બસ. મતલબ કે તને તારા પતિની વાત ઉપર વિશ્વાસ નથી, પણ સામેવાળા વ્યક્તિએ જે વાત કરી છે
એ વાતનો વિશ્વાસ છે. હા છે. જો મારી સાથે વધારે મગજમારી ન કર. એક તો ઓલરેડી મારું મગજ કામ નથી કરતું. વિચારી વિચારીને ગાંડી થઈ ગઈ છું. મીરા, મગજ મારી તું કરી રહી છે મારી યારે. અરે કહું છું કે મારે કોઈની યારે કોઈ લફડું નથી, કોઈની યારે લગ્ન નથી કર્યા, પછી તું ખોટે ખોટી વાતને લંબાવી રહી છું. અને મને ઈ કે આટલી અમસ્તી વાતમાંથી છૂટાછેડા લઈને મારાથી દૂર થાય. આટલી અમસ્તી વાત? મતલબ કે જે વસ્તુ બની નથી આટલી અમસ્તી જ કહેવાય ને. પણ તમે કેવી રીતે કહી શકો કે નથી જ બની? અરે મારી પાસે મારી જાતનો પ્રૂફ છે. હું તારી સામે ઊભો છું, આ 24 કલાક તારી આગળ પાછળ હોઉં છું. હવે તું મને કે આમાં હું ક્યાંથી બીજા લગ્ન કરવાનો છું? અત્યારની વાત નથી, આપણા લગ્ન અને આપણી હગાઈ પહેલાની વાત છે આ બધી. લગ્ન ને હગાઈ પહેલાની વાત હોય તો તને ક્યારેક તો આ વાત જાણવામાં આવે કે ન આવે? મારે તમારી હારે કોઈ લપ નથી કરવી. જાવ ને આયાથી. હું જ વહી જાઉં. એટલે જો મારી વાત સાંભળ. અરે મીરા, અરે ખરી છો તું યાર. શું વાત કરવાની હતી, બોલો ને. અરે મેં તો કોઈ દી વિચાર્યું તોય નહીં કે આવું થાય. પણ શું થયું? હા, મીરાબેન શું મીરાબેન? મીરાબેન છે ને એ દેવાંગથી છૂટાછેડા લેવા માંગે છે. અશોક, તમને આજ સમય મળ્યો તો મજાક કરવા માટે? કંઈ પણ ના બોલો. છૂટાછેડા લેવા છે. જો તમારે જે કામ હતું ને જે વાત કહેવાની હતી ને એ મને કહી દો, પછી મારે ઘણા બધા કામ છે. મજાક નથી કરતો. અને મારી બેન વિશે હું આવું બોલું? છૂટાછેડા લેવા છે? પણ શું કામ? બંને વચ્ચે કઈ ઝઘડો થયો તો તું મેં તો થતી જ હોય, એમાં કઈ છૂટાછેડા ન લેવાના હોય. હવે હું એ જ વિચાર કરું છું કે કોઈ દિવસ નહીં ને આજ કેમ આમ કીધું મને. એટલે કોને તમને વાત કરી? કુમારે કહ્યું? હા, દેવાંગ કુમારનો જ ફોન આવ્યો હતો. હું વાત હશે હવે, હું એ ઉપાધિમાં છું કે એ તો બે કેવી સારી રીતે રહેતા હતા. મને પૂછો છો એની જગ્યાએ કુમારને જ પૂછી લીધું હોત તો કે શું વાંધો છે એમ, શું કામ આવું બોલો છો? અરે છૂટાછેડા લેવાની વાત કરે છે તો આપણે વાત કરવી જોઈએ ને કે શું કહે છે ને શું નહીં. એટલે તારામાં કઈ મીરાનો ફોન નથી આવ્યો ને હજી? મારે કાંઈ વાત નથી થઈ, પણ એટલે જ તમને પૂછું છું કે તમે કુમારને પૂછ્યું કે શું વાંધો છે, કારણ કે બંનેને જોઈને તો કોઈ કહી ન શકે કે છૂટાછેડા લેવાની વાત કરતા હોય. બંને વચ્ચે સારો પ્રેમ છે, બંને વચ્ચે એટલું બને છે, બંને એકબીજાને પ્રેમ કરે છે, તો પછી શું છે? વાત હજી છે ને કઈ ખબર નથી. મને લાગે છે કે એના સાસુ ને સસરા પાછા ભેગા નથી રહેતા. નકર એમ થાય કે કાંઈક ડખો થયો હશે. અને કદાચ ભેગા રહેતા હોય તો મારી બેન ઉપર વિશ્વાસ છે, એ કોઈ દિવસ ખોટો ઝઘડો ન કરે. વધારે વિશ્વાસ એ સારી વાત નથી. મને તો લાગે છે કે આનું કારણ છે ને એ હું જાણું છું. શું કારણ છે? જલ્દી બોલ ને. હા, ગયા મહિને જુઓ ને, આપણે જ્યારે બધા મળ્યા હતા ત્યારે બેનબા મને કહેતા હતા કે આ કુમાર છે ને ઓછું કમાય છે. તો કે એવું તો નહીં હોય ને કે કુમાર ઓછું કમાય છે એટલે બેનબાને છૂટાછેડા લેવા હોય? પણ ઓછું કમાય છે તો હગાઈ થી ત્યારે ઓછું જ કમાતા હતા, લગ્ન થયા ત્યારે ઓછું જ કમાતા હતા. તો ત્યારે જ નો ના પાડી દે મીરા. ત્યારે ન ખબર પડી હોય, ત્યારે ભાન ન આવી હોય, હવે આવી ગઈ હોય 110%. હું તો કહું છું કે આ જ વાત હશે. બસ કરને હવે. હવે એમ બોલવા મળી છો તે. મારા પર શેની રાડો નાખો છો? જઈને છે ને તમારા બેનને સમજાવો, એના પર રાડો નાખજો. આવી રીતે છૂટાછેડા લઈને સારું ન લાગે કઈ. સો મારી વાત સાંભળ. મારી બેનને હું જ્યારથી ઓળખું છું ને તો એ પૈસા બાબતે તો આવું ન જ બોલે કે આવું ન કરે, કારણ કે એને પણ આપણા ઘરની આબરૂની પડી છે. તો બીજું તો શું કારણ હોય? મને તો દૂર દૂર સુધી બીજું કોઈ કારણ નથી દેખાતું આની સિવાય. એ તો હવે હું એને મળું ને વાત કરું ને ત્યારે ખબર પડે, પણ ત્યાં સુધી તો મને કાંઈ નહીં સમજાય. હા, તો એક કામ કરો ને, જાઓ બંનેને મળી લ્યો અને મારી વાત સાચી નીકળે ને તો મને કહેજો. હવે આજ જ જાઉં કે કાલ એ નથી ખબર. હું જાય ખરો, પણ ત્યાં સુધી તો વિચારવું ને કે હું થયું હોય છે. બાકી બેને નોખા તો નહીં જ પડવા દઉં. હવે એમાં તમે કંઈ ન કરી શકો. બેનબાએ જો વિચાર કરી લીધો હોય ને કે એમને આ કુમાર જે ઓછું કમાય છે એની સાથે નથી રહેવું, તો પછી કોઈ કાંઈ ન કરી શકે. એ તો છે ને પોતાની મરજીનું ચલાવીને જ રહેશે. એમ પણ બેનબાની આગળ કોઈનું કાંઈ ચાલ્યું છે અત્યાર સુધી? છો ચાલ્યું નથી, પણ મારી બેનમાં એ બધાય છે ને સંસ્કાર છે.
પણ એક બીજો વિચાર આવે છે કે દેવાંગ કુમાર પણ સંસ્કારી છે, કોઈ દિવસ ઊંચા અવાજે ઈ નથી બોલ્યા. તો વાત શું હોય છે? હવે તો અહીંયા બેઠા બેઠા ન કહી શકું ને. મારી સાથે તો વાતે નહીં કરે, કહેશે નહીં તો એમ થાય કે હું પૂછી લઉં. એક કામ કરો, તમે છે ને કુમારની સાથે વાત કરવાની કોશિશ કરજો. હા, પહેલાં તો છે ને હું ઓલા કૌશિકભાઈ છે ને એની પાસેથી કાંઈક જાણાય કે શું થયું છે. ગામ પાસેથી હું કામ જાણવું છે? આપણા જ છે ને પોતાના જ તે, તો જઈને એને કહો. કાંઈ વાંધો નહીં, હું જ જઈશ. પણ હું વાત છે તો વિચાર કરીને જ તારા મગજમાં કાંઈ વિચાર આવે છે? પૈસાના લીધે કીધું ને, મારા મગજમાં એની સિવાય કાંઈ નથી આવતું. એ વિચાર તો લોહી પી અત્યારે ગયા. એ વિચાર છે ને અત્યાર સુધી મારા મગજમાં આવ્યો જ નથી, અને હું માનું નહીં કે પૈસાને લીધે આવું થાય. હું જઈશ. લે, તમે આવી ગયા? આવી ગયો અને એક આખું પાનું પૂરું હતન કરી નાખ્યું. છતાંય પણ આજે તમે મને બૂમ તો ન પાડી કે પાણીનો ગ્લાસ લઈ આવ. નહીંતર તો જ્યારે ઓફિસેથી આવો છો અને પેપર વાંચવા બેસો તરત જ તમે મને કહો છો કે પાણીનો ગ્લાસ લઈ આવ. હું આવું ને ત્યારે અંદર રસોડામાંથી વાસણનો કંઈક અવાજ આવતો હોય એટલે મને એમ થયું કે મહારાણી અંદર રસોડામાં છે એટલે તને બોલાવું. પણ અત્યારે મેં એવું કાંઈ અવાજ સાંભળ્યો નહીં ને એટલે મને એમ થયું કે ઓહો, મહારાણી હજી સુધી આરામ ઉપર છે એવું વિચારતો હતો, સમજ્યા? એટલે મેં કીધું તો એ મહારાણીને આરામ કરવા દેવો પડે ને, એટલે મેં તને ન બોલાવી. કરો વાત. આ હું ક્યારે વળી મોડે સુધી હુઈ રહીશું ને કંઈ કામ હોય તો પડી રહીશું હે બેડ ઉપર? એટલે નથી જ પડી રહેતી, પણ આ તો કાંઈ અવાજ આવ્યો નહીં ને રસોડાનો, એટલે મને એમ થયું કે મેં અનુમાન લગાવ્યું. એમ નથી કહેતો હતો કે તું આ આરામ કરતી હશે. બરાબર. આ બધી વાત છોડો ને, મને એમ કહો કે તમારી ઓફિસમાં હમણાં શું ચાલે છે હાલચાલ? ઓફિસમાં તો બસ જેમ ચાલે એમ ચાલે. અરે, કોઈ વિશ્વાસુ માણસ મળ્યો કે નહીં તમારી ઓફિસમાં? નથી મળ્યો તો મળી જાય. વિશ્વાસુ માણસની ક્યાં તાણ છે? તાણ જ છે. ફક્ત ને ફક્ત અત્યારે કળિયુગમાં વિશ્વાસુ માણસનું શોધખોળ કરવામાં લોકો ઠાપ ખાઈ જાય છે, અને જેને મળે છે એને કોઈ કદર નથી. જેમ કે આપણો ઓફિસમાં હતો દેવાંગ. દેવાંગ ને? હા, દેવાંગ તો આપણી ઓફિસમાં હવે નથી રહ્યો, નીકળી ગયો છે. પણ મેં વાત સાંભળી છે કે દેવાંગ અને એની ઘરવાળી વચ્ચે કોઈ તકરાર ચાલે છે હમણાં, અને બહુ મોટી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે એવું પણ સાંભળ્યું છે. તને તો અત્યારે ખબર પડી ને? હા, મને તો એના લગ્ન નહોતા થયા ને એ પહેલાંની ખબર હતી, સમજ્યા? કે જે દેવાંગના ઘરમાં જે છોકરી આવશે એ લાંબુ ટકશે જ નહીં. કારણ કે દેવાંગ હતો જ એવો લંપટ માણા હતો, જુગારીઓ હતો, દારૂડિયો હતો, કોઈ કામ કરવાના ધડા નહોતા, સમજ્યા? એ હતો જ એવો, એટલે એ તો વહેલા મોડું થવાનું જ હતું. આ તો તોય હું તો કહું એટલું બધું હાલ્યું, સમજ્યા? નકર બીજી છોકરી તો તરત વહી જાય. આ તમે જે બોલો છો ને એ વાત મારા ગળાના નીચે નથી ઉતરતી. કેમ કે ઘણી વખત તમે એને રૂપિયાની લેવડ દેવડ કરવા ઘરે મોકલો હોય ત્યારે હું વ્યવસ્થિત રૂપિયા આપી દઉં છું, અને ક્યારેય એ છોકરાએ ઘરની અંદર પગ નથી મૂક્યો. નહીં તો કોઈક ઓફિસના છોકરા હોય ને તો સીધે સીધો ઘરમાં આવી જાય છે. અને આટલો સંસ્કારી છોકરો ને સમજદાર છોકરો જો ઓફિસમાં હોય અને તમે આવી વાતો કરો છો, અને એ તો ઘણા વર્ષ આપણે ત્યાં નોકરી કરીને, ત્યારે તો તમે કાંઈ ન કીધું એના વિશે. અરે પણ ત્યારે કામ કરતો તો, મારું દબાણ હોય ને, મારા દબાણથી છે ને એ કામ કરતો હતો. અને આ એણે છોડી દીધું ને એ શું કામ? કારણ કે હું કામ કરાવતો હતો, સમજ્યા? અને ત્યાં અત્યારે એ બીજે કંઈક કામ કરવા જાય છે ને, ત્યાં એ કામના ટાઈમે કામ સિવાય બધું કામ કરે છે. જો બસ કામના ટાઈમે કામ જ નથી કરતો, બધાય કામ. તમાકુ સોળવી, માવા ખાવા, પછી ગપ્પા મારવા દોસ્તારો વારે, ફોનમાં વાત કરવી, ગેમ રમવી, એ બધાય કામ કરે, ભાઈ કામ નથી કરતો. એ જો પણ જ્યાં સુધી આપણી ઓફિસમાં તો ત્યાં સુધી તમે આવી વાત ન કરી, અને એને નીકળ્યા પછી તમે આવું બધું કેમ એના વિશે બોલો છો? અને સાંભળો, જે હોય તે, પણ મને આ વાત નથી ગમી. અને કદાચ નહીં બીજે નોકરીએ ગયો હશે તો એને કંઈક આપણા કરતાં વધારે પગાર મળતો હશે એટલા માટે ગયો હશે. વધારે પગાર નથી મળતો, પણ આપણી કરતાં ઓછું કામ કરવું પડે ને, પગાર તો આમે ઓછો જ હોય, સમજાય ને? પગાર એને હું તો કહું રાખ્યો એ જ સારું કહેવાય, એને કોઈ રાખે નહીં મારી સિવાય. આ તો હું આયા વધારે કામ કરવું પડતું હતું આપણે ત્યાં, અને ત્યાં કામ જ ન કરવું પડે ને બેઠો પગાર મળે, સમજ્યા? એટલે એવી જગ્યાએ ભાઈ વૈયા ગયા છે.
આ તમારું જે વિચારવું છે અને તમારું જે અત્યારે રજૂઆત કરવી છે વાતની એ મારા મગજમાં બંધ બેસતી નથી. પણ મને એટલી ખબર છે કે એ લોકો એવા છે જ નહીં, અને જો એવા હોત ને તો તમે આટલા વખત એને રાખ્યા જ ન હોય. અને એક શેઠ તરીકે તમે તમારા ઓફિસમાં જે સ્ટાફ હોય એના માટે તમે આવું બોલો એ તો ક્યાં વ્યાજબી અરે છે? પણ જેવું હોય એવું બોલાય. તને તો ખબર છે હું સત્યવાદી છું, સાચું હોય એ કહું. અત્યાર લગી મેં તને કોઈ દી એની વાત કરી લ્યો, પણ હવે કરવી પડે એમ છે, કારણ કે છે જ એણે એવા લખણ દર્શાવ્યા છે. આ તારી ભાળતાનો એનું જ નથી. હવે તું કહેશો બી પતિ પત્ની વચ્ચે તકરાર હાલે છે. તકરાર નહીં, મેં તો એ પણ સાંભળ્યું કે છૂટાછેડા પર આવી ગયા છે એ લોકો. હા, તે છૂટાછેડા ઉપર આવી ગયા છે. હું તો કહું છૂટાછેડા લઈ લેવાય એને. અરે પણ આપણે કોઈકનું ખરાબ શું કામ વિચારવું જોઈએ? અરે પણ તું એમ કહેશો ખરાબ ન વિચારે એમ કહેશો ને, હાલો દેવાંગનું આમાં ખરાબ થાય એમ કહેવાનું ને તારું, એના હા. છૂટાછેડા થાય તો જો એ ભેગા રહે તો એની પત્નીનું શું સારું થાય? એ બિચારી દીકરીની જિંદગી બરબાદ નહીં થઈ જાય. લ્યો હવે એની ભેગી રહે તો એની જિંદગી બરબાદ થઈ જાય, તો એનું તો કમસે કમ સારું થાય. હા, તમે તો હવે હદ કરો છો. પોતાના એમ્પ્લોય વિશે પણ સારું નથી વિચારી શકતા અત્યારે. અરે જે સારું હોય ને એને સારું કહેવાય, અને ખરાબ હોય એને ખરાબ કહેવાય. અને તારે આ ઓફિસની કે આ દેવાંગની માથાકૂટ તારે ક્યાં કરવાની છે? એ ક્યાં આપણો હગો દીકરો છે ને એ ક્યાં આપણે એને લોહી સંબંધ છે? હવે એ એના કરેલા એવા લખણ એના છે જે એ ભોગવે છે. તું ચા બનાવી જા જલ્દી. ઠીક છે. નહીં ઉપાધિ કરે પણ આખા ગામની. બેન આ હું સાંભળું છું? બરાબર સાંભળ્યું છે તમે મોટા ભાઈ. મેં નિર્ણય કર્યો છે કે મારે દેવાંગ સાથે હવે રહેવું નથી. છૂટાછેડા લઈને આપણા ઘરે આવતું રહેવું છે. છૂટાછેડા લઈને આપણા ઘરે આવતું રહેવું છે એટલે એમ જ કે દેવાંગ સારા માણસ નથી. તને કોણે કીધું ખારા માણા નથી? અને તને આવો નિર્ણય લેતા પહેલા કાંઈ વિચાર ન આવ્યો? મોટા ભાઈ મેં બધું વિચાર્યું છે, પણ જે માણસ સારો છે જ નહીં એની સાથે આખી જિંદગી માથા ફોડવાનો શું મતલબ છે? એના કરતાં બેટર કે હું આ બધું છોડીને જતી રહું. જો મારી વાત સાંભળ. તું તને ખબર છે હે તારી ભાભીને હું બે તારી બળતરાશ કરવી છે, અને એક ભાઈ તરીકે તને કહું છું કે આ ખોટું કહેવાય. તો શું સાચું કહેવાય મને સમજાવશો? હું તને હું સમજાવું? તારે સમજી જવાનું હોય ને, કારણ કે દેવાંગ કુમાર જેવો માણસ મળવો બહુ મુશ્કેલ છે. અને અત્યાર સુધી તમારું ઘર હરખું ચાલતું હતું ને હે મોટા ભાઈ, અત્યાર લગી ઘર સરખું ચાલતું હતું એનું કારણ હતું કે મને છે ને કાંઈ વાતની ખબર જ નહોતી. પણ જ્યારથી મને ખબર પડી કે આ દેવાંગ કેવા માણસ છે ને ત્યારથી મને આ ઘરમાં એક મિનિટ રહેવાનો શોખ નથી. કેવા માણસ છે એટલે? દારૂ પીવે છે, જુગાર રમે છે, અને તમને ખબર છે મારી પહેલા 2 લગ્ન થઈ ચૂક્યા છે એમના. આ કેવી વાત કરશો તું? નો, આ બની જ ન શકે. જો તારી કાંઈક ભૂલ થતી હશે. મારી ભૂલ થતી હશે. તમને તમારી બેન ખોટી લાગે છે મોટા ભાઈ? આટલા વર્ષથી તમે મારી સાથે રહ્યા છો. વિચાર તો કરો કે મારો એવો સ્વભાવ જ નથી કે કોઈ વિશે હું કંઈ ખોટું બોલું. મેં જે જાણ્યું છે, મેં જે વાતો સાંભળી છે, હું એ જ તો કહી રહી છું. પણ આવી વાત કરી કોણે? એ છોડો ને મોટા ભાઈ, વાત કોણે કરીને એ મુદ્દો નથી, પણ વાત સાચી છે કે ખોટી એ મુદ્દો હતો. અને મને એવું લાગે છે કે બધી વાતો સાચી જ હશે. બાકી કોઈ માણસને એવો શું શોખ હોય કે મારા ઘરમાં આવીને મારું ઘર ભંગાવે? નહીં, શોખ તો ન હોય, પણ મને દેવાંગ કુમાર ઉપર વિશ્વાસ છે કે એ કોઈ દિવસ અવળી લાઈન ઉપર ન હાલે. પછી તો ખબર નહીં. તમારો વિશ્વાસ તૂટશે ને તો બહુ તકલીફ થશે. રહેવા દો. હું દેવાંગને બરાબર ઓળખી ગઈ છું. મને ખબર પડી ગઈ છે કે માણસ કેવો છે. જો 100 વાતની એક વાત છે મોટા ભાઈ, મારે અહીંયા રહેવાની હવે કોઈ ઈચ્છા નથી. હું આપણા ઘરે આવવા માંગુ છું, એ પણ બહુ જલ્દી. બેન થોડોક ટાઈમ આપ મને, થોડોક, જેથી કરીને હું આ બધું હરખું કરી શકું. જો કે તું કદાચ આ વાત હાચી હોય તો હું તને મારા ઘરમાં રાખી, હું ના નથી પાડતો, પણ મને છે ને આ તારી વાત ઉપર વિશ્વાસ નથી આવતો. કેમ તમને હું ખોટી લાગુ છું? વિશ્વાસ કેમ નથી કરતા મારી વાતનો? મને જે વાત મળી છે મેં તમને એ જ વાત કરી છે. બાકી હવે તમારી મરજી મોટા ભાઈ. તમે ત્યાં રાખવાની ના પાડશો ને તો હું મારો રસ્તો કરી લઈશ. એવી વાત નથી બેન. જો મારી વાતનું કાંઈ ખોટું નહીં લગાડતી, પણ મારું મન નથી માનતું બસ. અને હું દેવાંગ કુમાર નહીં મળે એને પણ પૂછાય. ઠીક છે, એવું હોય તો તમે એકવાર મળીને વાત કરી લો. પૂછો એમને કે આ બધી વાતો સાચી છે કે ખોટી છે. પણ જો આ બધું સાચું હશે ને તો તમને મારા સમજે, તમે મને આ ઘરમાં 1 મિનિટ નહીં રહેવા દેતા. કાંઈ વાંધો નહીં,
પણ જો આ વાત સાચી હશે તો હમ. હા હું જાઉં છું. કેમ સમજાવું મોટા ભાઈને કે કોણે કીધું છે? ખબર નથી પડતી કે નામ દઉં કે ન દઉં. ને મહત્વની વાત તો એ છે કે દેવાંગના શેઠને આટલી બધી ખબર છે તો લગ્ન પહેલા કેમ નહીં કહ્યું હોય? અત્યારે જ કેમ કીધું હશે? કેમ છે મિત્ર, મજામાં? ક્યાં ખોવાઈ ગયા અને કામ આવું ઉદાસ? શું થયું ભાઈ, કઈ તકલીફમાં છો? છો ને ભાઈ, મારી પર્સનલ મેટર છે. પર્સનલ મેટર છે એટલે પણ શું થયું છે? આમ કંઈક માંડીને વાત કરો તો ખબર પડે. પૈસાની જરૂર છે? નહીં, તો પછી મૂંઝાવાનું કારણ શું છે? હે, અમુક બાબતો એવી હોય ને જે કોઈને કહી શકાતી નથી, એને મનમાં દબાવીને રાખવીને એ જ આપણા માટે સારું હોય. એક વાત કહું દેવા ભાઈ, આ દુનિયામાં સૌથી છે ને કોઈ આમ સારામાં સારો સંબંધ હોય ને તો એ મિત્રતાનો છે. હા, તમે છે ને અમુક વાત એવી હોય ને જે તમારા મા બાપ કે તમારી પત્નીને પણ ના કરી શકો, પણ હરેક વાત એવી હોય છે કે તમારા મિત્રને દિલ ખોલીને કરી શકો. ખોટી વાત હોય તો પાછી આપી દેજો, પણ હું તમારો મિત્ર છું. હા, તમે મને કહી શકો છો તમારા દિલની વાત. જો ભાઈ, તારી વાતને હું સમજુ છું. વાત જાણે એવી છે કે મારી પત્ની છે ને એ મારી સાથે રહેવા નથી માગતી. મને કહે છે કે એ મારી સાથે ડિવોર્સ લઈ લેશે. ડિવોર્સ? મીરા ભાભી આવું કીધું? હા, જુઓ ભાઈ, હા તમે અત્યારે રમત કરવાના મૂડમાં હોય ને મારી સાથે તો નહીં કરતા, કારણ કે હું જાણું છું કે તમારા બે જણા વચ્ચે તો આમ શું કહેવાય, રાધા અને કાન જેવો પ્રેમ છે, અને બંને જ નહીં. ક્યારે ખોટી વાત નહીં કરો. ઓકે, પછી આ નાટક નથી કરતા ને ઉદાસ રહેવાનું ને એવું કંઈ? સાચું કહી રહ્યો છું. મારી અને મીરા વચ્ચે છેલ્લા થોડા ઘણા સમયથી વધારે પડતો ઝઘડો થઈ રહ્યો છે, અને મીરાએ તો ત્યાં સુધી કહી દીધું છે કે તમે તમારે એકલા રહેવું હોય એ રીતે રહો. હું જાઉં છું મારા પિયર, મારા ભાઈ પાસે, જ્યાંથી પણ રહી છે. અને હવે એણે કહ્યું છે કે ડિવોર્સ આપી દેશે મને. શિવરાજ, મારા ભાઈ, વાતમાં કંઈ નથી, મારો કોઈ જગ્યાએ કોઈ વાંક નથી. જુઓ મારી વાત સાંભળો, આવું બની ના શકે, પણ કદાચ જો બન્યું હોય ને તો આ સમયની બલિહારી છે. હા, હવે તમારી પાસે પૈસા નથી રહ્યા એટલે કદાચ ભાભી તમને છોડીને જતા રહ્યા હોય. શું બોલે છે એનું ભાન છે તને? રાત તું મિત્ર છે મારો, અને મારી પત્ની માટે તું આવું બોલી રહ્યો છે. જુઓ, તમે જ કહો કે તમે તમારા બંને જણા વચ્ચે આટલો બધો પ્રેમ હતો તો ભાભી અચાનક આવું શા માટે કરે? હે, હવે આ તમારો સમય ખરાબ આવ્યો છે એટલે કદાચ આવું પણ બની શકે. જો, નહીં, મીરા એવી નથી. મીરા પૈસા માટે થઈને મારી સાથે ક્યારેય કોઈ પણ બાબતને લઈને કોઈ પણ નાની મોટી વાત પણ નથી કરી. ઝઘડો એટલા માટે થાય છે દોસ્ત કે મીરાને શક છે કે મારો કોઈ જગ્યાએ લફડું ચાલી રહ્યું છે, અને એ પણ એક નહીં, બબ્બે લફડા. બે છોકરીઓ સાથે મેં પહેલા મેરેજ કર્યા હતા અને પછી મીરા સાથે દગો કરીને ત્રીજા મેરેજ કર્યા છે. બાપા, આવી ખોટી વાત ભાભીને કોણે કરી? એ જ વિચારી રહ્યો છું કે એવું કોણ હશે કે જે આવી રીતના મીરાને વાત કરી ગયું છે. જો ખોટું નહીં લગાડતા, પણ આ બધી વાહિયાત વાતો છે. આ ભાભીએ ઉપજાવી કાઢી એ વાતને. હવે એવું પણ બન્યું હોય કે તમારી પાસે પૈસા નથી અને એને કોઈ સારો પૈસાવાળો છોકરો મળી ગયો હોય. રાજ, તું મિત્ર છે મારો, અને ગમે એમ તોય મીરા પત્ની છે મારી. એક ભાભીની મર્યાદા રાખવી એ તારી ફરજ બને છે. હા, હું જાણું છું, મારો કહેવાનો મતલબ એવો નથી, પણ તમે જાણો છો ને અત્યારની છોકરીઓને, આ દાખલા તમે જુઓ જ છો, કાંઈ નવું નથી. આવું બની શકે એવું કહેવા માગું છું. હું ભાભી પર કોઈ આરોપ નથી લગાડી રહ્યો. રાજ, હું એને સમજાવીને થાકી ગયું છું. મારી કોઈ વાત નથી માનતી. મેં કહ્યું કે એવું કોઈ હોય તો તું મને કે ને એ વ્યક્તિને મારી સામે લઈ આવ ને, હું એની સામે બધા ખુલાસા કરીશ. એ વ્યક્તિ જો સાચો હશે ને તો એ તને પ્રૂફ આપશે, નકર હું તો પ્રૂફ આપવા તૈયાર છું, પણ મારી વાત માનવી જોઈએ ને. સાચી વાત છે તમારી. આ કહેવાય ને, જ્યાં હદ પ્રેમ અને લાગણી હોય ને ત્યાં માણસો જોઈ નથી શકતા.
હા તમારા પ્રેમને છે ને કોઈની મીઠી નજર લાગી ગઈ છે. મીઠી નહીં, બહુ ખરાબ નજર લાગી છે. તો મેં હંમેશા માત્ર ને માત્ર એક જ સ્ત્રીને પ્રેમ કર્યો છે અને એ છે મારી પત્ની. બાકી મારી લાઈફમાં બીજું કોઈ ક્યારેય આવ્યું નથી અને કોઈને ક્યારેય હું સ્થાન આપવા પણ નથી માંગતો. અને આ વાત તમારે મને સમજાવવાની જ ના હોય. હું તમને સારી રીતે ઓળખું છું કે તમારું કેરેક્ટર શું છે. અરે બીજી છોકરી સામે જોવાની વાત તો દૂર છે, તમે બીજા માટે ક્યારેય વિચાર્યું પણ નથી. બસ દોસ્ત, આ જ બાબતે મૂંઝાઈ રહ્યો છું કે હવે શું કરવું. જુઓ દેવાભાઈ, મારાથી કંઈ મદદ થતી હોય તો હું કરવા માટે તૈયાર છું. તમે કહેતા હોય તો ભાભીને હું સમજાવું મારી રીતે. નહીં, હું કંઈક વિચાર કરું છું. આપણે કોઈ બીજી જગ્યાએ જઈએ જેથી કરીને મારા વિચાર ફરે. ચાલ. સારું, ચાલો આજે સારી જગ્યાએ જઈએ બે. શું કરું સમજાતું નથી કંઈ. મીરાબેન, ભાભી કેમ છો? હું તો મજામાં, પણ આ દરવાજો ખુલ્લો રાખીને અહીંયા શું કરો છો? આ ઘરમાં કોઈક ચોર આવી જશે ને તો ખબર નહીં પડે. શું લઈ જશે આવીને? ઓલરેડી કંઈ છે જ નહીં આ ઘરમાં. આ તમે કેમ છો? મજામાં? ભાઈ આવીને ગયા ત્યારે તમે ના આવ્યા અને એકલામાં આવ્યા. શું થયું? કંઈ પ્રોબ્લેમ થઈ છે ભાભી? એકલામાં આવવું પડે એમ હતું ને. જો એટલે એમ કે જો તમે લેડીઝ, હું લેડીઝ, હતો હા તો આપણે એકબીજાની વાત સારી રીતે સમજી શકીએ ને. તમારા ભાઈને શું ખબર પડે? બુદ્ધિ વગરના છે. ભાભી, ભાઈ છે મારા, એના વિશે આવું ના બોલો, બરાબર? એટલે કે એમની સામે કંઈક એવી વાત હોય જે તમે ન કરી શકો. એટલે મને થયું કે હું અલગથી મળતી આવું મારા નણંદબાને, પૂછી લઉં કે શું વાંધો છે. પૂછી લો એટલે તમને પણ શાંતિ થઈ જાય. ઓલરેડી એક જ વાતને કેટલા દિવસથી ઘૂંટી રહી છું, હવે તમે પણ પૂછી લો. શું થયું છે? હા, જે પણ હોય ને તમે મને કહી દો. તમે ક કહેશો ને તો હું કક્કો સમજી જઈશ. ક. સાવ એમ નહોતું કહ્યું, જે વાત છે ને એની વાત કરવાની કહું છું. ભાભી, દેવાંગ બિલકુલ સારા માણસ ન નીકળ્યો. લગ્નના 6 મહિના પછી જ મારા બધા આરમાનો તૂટી ગયા છે. એવી વાતો મળી છે ને કે સમજાતું નથી કે શું કરું. બોલો. મળી છે એટલે કોકે કરી છે. હાસ તો મેં મારી નજરે જોયું હોત ને તો ગળું કાપી નાખત. એટલે શું વાત મળી છે? એ જ. એક મિનિટ, તમે આ બધું જાણવા આવ્યા છો ને? ભાભી, મને વાત મળી છે કે દેવાંગના મારા પહેલા પણ 2 વાર લગ્ન થઈ ચૂક્યા છે. એ દારૂ પીવે છે, જુગાર રમે છે, ચરસ ગાંજો પીવે છે, સાથે સાથે છોકરીઓ પરની નજર હજુ પણ એવી જ છે. વાહ બેન બાબા, આ તમને કોકે કીધું ને તમે માની લીધું? માનવું પડે એમ જ છે, કારણ કે જેણે કીધું છે ને એના શેઠ. શું? ભાભી, આપણે ચા પાણી પીએ, ચલો. સાંભળો, ચા પાણી તો પીશું, સમાધાનની ચા પાણી આપણે પીશું, પણ હું શું કહું છું, પહેલાં મને એમ કહો, તમે એવું કહ્યું ને કે હજુ પણ આ છોકરીની બાબત એમની એવી જ નજર છે. તમારી સામે કોઈ છોકરી સાથે અમને વાત કરી? નો. કોઈ છોકરીના ફોન મેસેજ આવે છે? નેવર. તમે ફોન એમનો ચેક કરો જ છો ને? ઓલવેઝ 24/7. તો ક્યારે કોઈના મેસેજ, કોઈની સાથે વાત, કઈ ફોટા બોટા? એવું ન હોય ભાભી. વાત ન કરતા હોય એનો મતલબ એવો નહીં કે નથી જ કરતા. બહાર જઈને કરતા હોય, બીજો ફોન રાખ્યો હોય, કોઈ નવી એપ્લિકેશન રાખી હોય, મને શું ખબર. સાચી વાત છે. હવે વાત રહી આ ખરાબ લતની, દારૂ પીવે છે, રાઈટ? રાઈટ. દારૂ પીને ક્યારે ઘરે આવે? મને શું ખબર, કોઈ સારી બ્રાન્ડ નો પીતા હોય તો ચડતો પણ ન હોય. એવું ના હોય. દારૂ દારૂ કહેવાય. એનું નામ બદલી નાખો ને તો એના લક્ષણ કઈ દૂર ન થઈ જાય. એના જે લક્ષણો હોય ને એ તો રહે જ. તમને બહુ ખબર છે દારૂ વિશે. પીતા હતા પહેલા. શું બોલો છો? જુઓ, મને એટલે ખબર છે કે સીધી બેઝિક એવી વાત છે ને, માણસ દારૂ પીવે ને તો ઘરે આવે તો તમને ખબર પડવી જોઈએ ને. ક્યારે એવી કોઈ હરકત કરી તમારી સાથે? કોઈ દિવસ નહીં. પણ એનો મતલબ એવો નથી કે સાચો માણસ છે, સમજ્યા તમે ભાભી? એના શેઠે મને બધી જ વાત કરી છે. ઠીક. ઓલા ઓફિસવાળા શેઠને તમે કોઈને કહેતા નહીં હો. આ મેં તમને મારી બેન જેવા સમજીને વાત કરી છે. બિલકુલ ના કહો. પણ હું શું કહું છું, તમારા સૌથી વધારે નજીક કોણ કહેવાય? આ કુમારના શેઠ કે પછી કુમાર? કુમાર. પણ ખબર પડી એ પહેલા. તમારા નહીં, મારા કુમાર. તમારા કુમાર. તો તમારે સૌથી પહેલા કોની વાત માનવાની હોય? તમારા કુમારની વાત માનવાની હોય.
ભાભી કેવા શું માંગો છો? કહેવા એ માગું છું કે કદાચ તમને કોઈએ કાંઈ કહ્યું અને એ વસ્તુ તમે જઈને કુમારને પૂછી લો તો શું થઈ જવાનું છે? એમણે ક્યારે આવું કંઈ કર્યું તો છે ને, તમારી પાસે કોઈ સાબિતી નથી તો તમે શેની શંકાઓ કરો છો? અને બીજી એક વાત કરું ને તો આપણે સ્ત્રી જાત છીએ. જેમ તમને કુમારની વાતો મળી એમ કુમારને પણ તમારી વાતો મળતી જશે ને, કહેતા જશે ને કે તારી બૈરી આવી છે, આમ કરે છે, તેમ કરે છે. કુમારે કોઈ દિવસ કાંઈ કહ્યું તમને? વાતો કરવાવાળો તો બધી વાતો કરવાના છે ને, અને ખરાબ વાતો પહેલા કરશે, સારી વાતો કોઈને કરવી નથી. સાચી વાત છે તમારી, પણ બિલકુલ સાચી નથી. હજુ પણ મને વિશ્વાસ તો નથી જ આવતો. હું આ બધી વાતની તહેકીકાત કરીશ, પછી માનીશ બધું. હા તો ઠીક છે ને, તમે જોઈ લો, જાણી લો ને પછી, કારણ કે લગ્ન કર્યા છે ને તો લગ્ન આવી રીતે તૂટી ન જાય, સમજે? સમજી ગઈ. ચાલ ચા બનાવો. તમારું ઘર છે, મગજ ફરે છે મારું. તમે એક દિવસ ચા ન પીવડાવી શકો? હાલો કરે પીવડાવ. હું પીવડાવું. ક્યાં હતા? પહેલાં તો મીરાન ઘરે ગયો હતો અને પછી થોડું કામ હતું તો બહાર ગયો હતો. તો બેનબાએ કહ્યું કે એમને શું વાંધો છે? હા, શું વાંધો છે? એ તો એમ કહે છે કે એના 2 વાર પહેલાં લગ્ન થઈ ગયા હતા, એ દારૂ પીવે છે. પણ આ વાત ઉપર તો વિચારવું પડે ને. પણ એકચ્યુઅલ વાત શું છે ને મને ખબર પડી ગઈ છે. છો મારી વાત સાંભળ, તું આમાં પૈસાની વાત નહીં કરતી. પૈસાની વાત નથી કરતી. બેનબાએ એમના મોઢે જ મને વાત કરી કે શું વાત છે ને શું નહીં. તમે મળવા ગયા ને પછી હું બેનબાને મળવા ગઈ હતી એમના ઘરે. તો એણે તને કીધું હાચી વાત? હા, હે? બેનબા ગમે એટલા મોટા થઈ જાય પણ છે તો નાના ખીકલા જેવા જ છે. એમને કંઈ કહીએ ને એટલે તરત આપણી વાતમાં આવી જાય. તો કઈ વાત છે ભૂલ ને? મેં મારી રીતે છે ને વાત જાણવાની કોશિશ કરી, વાતમાંથી વાત કરાવવાની કોશિશ કરીને તો એમણે આજે કુમાર છે ને એમના શેઠનું નામ લીધું. એમના શેઠનું નામ લીધું? હા, આ બેનબાને છે ને એમના શેઠ મળ્યા હશે ને એમને જ વાત કરી. એમણે જ કહ્યું કે દેવાંગ છે ને સારો છોકરો નથી, એના આવી રીતે 2 વાર પહેલાં લગ્ન થઈ ગયા છે ને છોકરીની બાબતમાં પણ એની સારી નજર નથી. આ બધી જ વાત છે ને કુમારના શેઠે જ કરી છે. હા, તું હું વાત કરશો? એના શેઠ એવા હશે? હા, પણ અને આવી ખોટી વાત કરીને કોકનું ઘર ભાંગવું કાંઈ સમજ નથી પડતી. સમજ તો મને ન પડી. ઘરના કુટુંબના પરિવારના જો આવું કરે ને તો સમજાય કે કોઈ ઈર્ષા હશે, કોઈ એવી વાત હશે કે જેના લીધે આવી ખોટી ખોટી વાતો કરે, સારું જોઈ ન શકતા હોય. પણ આ કુમારના શેઠ એમણે શું કામ આવી વાત કરી? એમણે શું વાંધો હશે? અને એક બીજી વાત કે એ તો પારકા કહેવાય અને ગમે એ આ વ્યક્તિ આવીને આપણને વાત કરે તે હું હાસી માની લેવાની. મેં તો મારી રીતે છે ને બેનબાને સમજાવવાની કોશિશ કરી છે. એમને કહ્યું છે કે તમારે છે ને પહેલાં કુમારની વાત માનવી જોઈએ. શેઠને તમે ઓળખું જ કેટલું છો? શેઠને તમે કેટલું ઓળખો છો? તમારે આવી રીતે કોઈ અજાણ્યાની વાત ન માનવી જોઈએ. કંઈ પણ વાત હોય ને તો કુમાર સાથે કરવી જોઈએ. એમને પૂછવું જોઈએ કે વાત શું છે. હા, તો એણે શું કીધું? હવે કહ્યું તો છે કે વાત તો તમારી સાચી છે, હું એમની સાથે વાત કરીશ, પણ લાગતું નથી કે બેનબા આવી રીતે માને. હાચી વાત છે તારી. હવે એના મગજમાં આ વાત ઘૂસી ગઈ છે ને એટલે કાઢવી બહુ મુશ્કેલ છે. હવે આનો કાંક રસ્તો તો કરવો પડશે ને. હવે તમારાથી તો વાત ન નીકળી એક. હા, એટલું તો મેં કરી આપ્યું. હવે આગળ શું કરવું શું નહીં એ તમે વિચાર કરો. એવું હોય તો આ શેઠને મળી જુઓ કે એમણે શું કામ આવું કર્યું. અને હું તો કહું છું કે તમે છે ને દેવાંગ કુમારને જ વાત કરો. તમે છે ને જમાઈને કહેશો ને કે આવી આવી વાત છે ને એટલે તમારા ઘરમાં ડખા થાય છે, તો કદાચ એમની પાસે કોઈ રસ્તો હોય, એમને ખબર હોય. હા, આ વાત તારી હાચી હો. કદાચ એ બેયની દુશ્મની હોય ને આવી વાત એના શેઠે કરી હોય. દુશ્મની તો છે નહીં, એમને ત્યાં કામ કરે છે તો પછી શેની દુશ્મની હોય? કદાચ કંઈક ઝેર રહી ગયું હોય શેઠના મનમાં. હવે તો મારો રામ જાણે. પણ તમે છે ને પહેલાં
કુમારને મળો અને આ બધી વાત કરો કે આવી આવી વાત છે. હા, કાંઈ વાંધો નહીં, હું વાત કરીશ. અને મીરાએ બીજું કંઈ કીધું? બીજું તો કંઈ નથી કહ્યું. મેં એમને કહ્યું કે તમારી પાસે કોઈ સાબિતી છે તો કહ્યું કે ના. કીધું તો પછી તમારે જમાઈ ઉપર આવી રીતે શક કરવો જ ન જોઈએ. સાચી વાત છે તારી, પણ કાંઈ નહીં, હું દેવાંગ કુમારને મળીને વાત કરી. હા, અને તારોય ખૂબ ખૂબ આભાર કે તે આ હાચી વાત હતી ને એ મીરાના મોઢે બોલાવી. બેનબાનો સ્વભાવ હું સારી રીતે જાણું છું. પહેલાં મને એવું જ લાગ્યું હતું કે પૈસાના લીધે બેનબા આવું કરે છે, પણ તમે વાત કરીને પછી મને થયું કે ક્યાંક તો છે ને કોઈક વાત ખૂટે છે. એટલે મને ડાઉટ તો હતો જ કે બેનબા તમને વાત નહીં કરે, શું વાત છે ને શું નહીં. એટલે મેં મારી રીતે જાણવાની કોશિશ કરી. તો કંઈ વાંધો નહીં, હું એને મળીને વાત કરીશ. હા, ઠીક છે. હલો. બોલો બોલો. અરે આપણે જલસા જ હોય ને, આપણે શેઠિયામણાને શું હોય, જો સોફા પર બેસવાનું અને એ ટેસ્ટથી ટીવી જોવાનું અને ઓફિસમાં છે ને કામ કરવાવાળા કામ કર્યા કરે, એને છે ને માઇન્ડ પાવર કહેવાય. અંદર આવું કે શેઠ? હા, બસ આનંદ આનંદ. હા, ક્યારેક પ્રોગ્રામ ગોઠવીએ એટલે ને, એ સારું. નમસ્કાર. હા બોલ. તમે ફોન કરીને મને આવવા માટે કહ્યું હતું. ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે તમને અહીંયા પર્સનલી મળી લો. જો દેવા, આ તો તું સારો છોકરો છો અને મારી ઓફિસમાં તું ઈમાનદારીથી કામ કરતો હતો એટલે હું તને મોકો આપું છું. હજુ કહું છું, તારી જગ્યા એમ સેફ છે હો. નહીંતર તને તો ખબર છે ને કે મારી ઓફિસમાંથી માણસ નીકળે પછી મારે ઓફિસ બંધ કરવી પડે ને તો હું બંધ કરી દઉં, બાકી બીજા કોઈને હું બોલાવું નહીં, એને એ વ્યક્તિને તું પાછો બોલાવું જ નહીં. શેઠ, હું જાણું છું કે તમે મને શું કામ બોલાવી રહ્યા છો, અને એ પણ જાણું છું કે મારું તમારી ઓફિસમાં કામ કરવાથી તમને શું ફાયદો થશે. પણ જો તમે છે ને મારી વાતને માન્ય કરી લો. જો તમે મારો 3000 રૂપિયા પગાર વધારી દેતા હશો ને તો હું આવીશ, નકર નહીં. તને જે પગાર આપતો હતો એ કાંઈ ઓછો હતો? તમે મને 22000 રૂપિયા પગાર આપતા હતા. તમે જ કોને 22000 રૂપિયાની સામે હું કેટલું બધું કામ તમારું સંભાળી લઉં છું. તું છે ને 15000નો માણસ નહોતો. આ તો મેં તને 22000માં રાખ્યો અને ઓલું કહેવાય ને કે ટીપીને તને એક સારો માણસ બનાવ્યો અને તને હોશિયાર બનાવ્યો એ મારા હિસાબે. અને એ બધું તું ભૂલી ગયો અને જરીક હોશિયાર થઈ ગયો એટલે તું મારી ઓફિસ છોડીને જતો રહ્યો. નહીં શેઠ, હું કોણ કે જે તમારી સામે બળવો કરું, પણ તમે સામે મારી પરિસ્થિતિનો તો વિચાર કરો. જેવી રીતના તમે મને ઘડ્યો છે, મને કામ આપ્યું છે, મને સમજાવ્યું છે, શીખવ્યું છે, એ પ્રમાણે મેં પણ તમારી પાસેથી અમુક સમય સુધી ઓછો પગાર લીધો હતો ને. અને જો વાત રહી માત્ર 3000 રૂપિયાની, તો તમે તો કેટલા મોટા માણસ છો, કેટલું સારું ઘર છે તમારું. મારા જેવા નાના વ્યક્તિના જો તમને 3000 ના પોસાતા હોય તો તમે વિચાર કરો એ 3000 રૂપિયા મારી જેવા નાના વ્યક્તિ માટે કેટલી મોટી રકમ હશે. જો તું નાનો વ્યક્તિ છો અને મને ખબર છે કે તું મારી ઓફિસમાંથી નીકળી ગયો અને પછી તારા હમણાં લગ્ન છે ત્યારે તે મને આમંત્રણ આપ્યું હતું, મેં હાજરી આપી હતી અને પછી મેં એવી વાત સાંભળી છે કે તારું લગ્ન જીવન પણ ભંગાણ ના રહેશે. એટલે તારું સારું વિચારું છું કે તું મારી ઓફિસમાં આવતો રહે, તને કોઈ એટલે કોઈ વાંધો નહીં આવે. માફ કરજો શેઠ, તમારી ઓફિસમાં રહીને મારે ચપરાસી બનીને મેનેજર તરીકેનું કામ કરવું પડે ને, એવું નહીં કરી શકું. અને એ પણ આટલા પગારમાં કે આવી રીતે તો નહીં જ. જો તમે મને રાખવા માગતા હોય તો 3000 રૂપિયા પગાર વધારી આપવો પડશે અને કામમાં પણ થોડી ઘણી કન્ડિશન રહેશે. હું બધા કામ હવેથી નહીં કરું. તમે મને પ્યુન તરીકેનું કામ કરાવતા હતા, સાથે સાથે તમારે કોઈને હિસાબ સમજવાનો હોય,
હા કોઈ સીએ વ્યક્તિને મળવા જવાનું હોય તો એ પણ બધું મારે ટેલી કરવાનું રહેતું હતું. એ સિવાય પાર્ટીઓની સાથે ડીલ પણ હું જ કરતો હતો. તો તમે વિચાર કરો ને, એક વ્યક્તિ 4 વ્યક્તિના કામ કરતો હોવા છતાં પણ તમને જો 3000 રૂપિયા નડે છે તો મને પણ તમારે ત્યાં કામ કરવું નડે છે. સોરી. એટલે તારો આખરી નિર્ણય છે કે તું મારી ત્યાં કામ નહીં કરે? હા, આખરી નિર્ણય છે, કારણ કે મારા હવે લગ્ન થઈ ગયા છે. ઘણી બધી જવાબદારીઓ છે મારા ઉપર. અત્યારે તો હું એક હતો, અત્યાર સુધી હું એક હતો, અને હવે મારી પત્ની, કાલે આવનારું ભવિષ્ય, મારું બાળક બધા સાથે હશે. ત્યારે શું મારે હંમેશા તમારા પગની ગુલામી કર્યા કરવાની છે? તો વિચારી લેજે, હું છે ને એક બિઝનેસમેન છું. જેમ તને મેં ટીપી ઘડી દીધો છે ને, એમ તારે વીખી હોતે નાખવું. આ તારું લગ્ન જીવન છે ને ભંગાણના આરે છે ને, મને બધી ખબર છે, સમજ્યા? અને જો તારે તારું લગ્ન જીવન સુખી રાખવું હોય તો મારી ઓફિસમાં કામ કરવા મળ, નહીંતર આ 1 મહિનામાં તારી બૈરી તને મૂકીને વહી જાહે. આ બધાય જે કાવા દાવા છે ને એ મારા હતા. શેઠ, આવી રમત રમ્યા તમે? આટલી ગંદી રમત રમ્યા કે તમે મારી પત્નીને તમે જ મળ્યા હતા ને? હા, તમે આટલા ઘટિયા માણસ હશો ને એ વિશે મને ક્યારે વિચાર પણ નહોતો. શેઠ, શું બગાડ્યું છે મેં તમારું? મારે ખાલી કામ નથી કરવું એના માટે થઈને તમે આવી રાજ રમત રમ્યા. સાચું કહું ને તો તમે જે વાંજ્યા છો ને, વાંજ્યા, તમારા પોતાના કર્મોના પ્રતાપે છો. મારી જેવા બિચારા કેટલાય તે આના માણસોના ઘરને ભાંગીને બેઠા છો. તો જો તું તારી બૈરી તને મૂકીને વહી જાય છે કે નહીં? જો હું એને ચડાવું, તું જો, તને ચોખ્ખી ચેલેન્જ આપું છું. રોકી હોય તો રોકી લેજે, અને હું જ એનું ઠેકાણું બીજે ગોતી દે. અને હજી મોકો છે, ઓફિસમાં કામ કરવું છે તો તારું લગ્ન જીવન એમણામ સેફ રહે, નકર ભંગાઈ જાય. અને હું તો એવા કાવા દાવા કરીશ ને કે તને કોઈ બીજો છોકરી નહીં આપે, આખી જિંદગી ભટકવાનો છે. મારી ચેલેન્જનો સ્વીકાર કરું છું. આખરે હું પણ સાચો અને ઈમાનદાર માણસ છું. 2% રાજ રમતમાં ખરીદાઈ નહીં જાઉં. માફ કરજો. ઇન્દ્રી બળી ગઈ પણ વળ ન ગઈ. આનું કોણ તમે? પહેલા ઘરની અંદર નહીં બોલાવું, આવો. કે બોલાવે પહેલા જ આવી ગઈ. જો હું મારા ડિવોર્સના પેપર્સ થોડા ચેક કરી રહી છું, પછી વાત કરીએ આપણે લોકો. હા, તમે દેવાંગના વાઈફ જ છો ને? હતી, પણ હવે દેવાંગ સાથે મારે કોઈ લેવા દેવા નથી, કારણ કે હું મારા પપ્પાના ઘરે રહું છું. અને તમે દેવાંગના કોઈ રિલેટિવ હોય ને તો પ્લીઝ મારે એની કોઈ વાત નથી કરવી. તું મને નહીં ઓળખતી હોય, પણ હું તને સારી રીતે ઓળખું છું. મારો ઇન્ટ્રો જાતે જ કરાવી દઉં છું કે તારો પતિ જે ઓફિસમાં નોકરી કરતો હતો એ અમારી જ ઓફિસ હતી. એનો બોસ એટલે કે મારા પતિ. એના કારણે જ આ બધું તમારા ઘરમાં તૂત ઊભું થયું છે, અને એ જ વાત કરવા હું તારી પાસે આવી છું. સમજી નહીં, તમે શું કહેવા માંગો છો? જે વાત હોય ને ચોખવટથી કરો. એ જ વાત કહેવા આવી છું કે દેવાંગ અમારા ઘરે આવ્યો હતો મારા પતિ સાથે વાત કરવા માટે, પણ મેઇન વિલન તારો પતિ દેવાંગ નહીં, પણ મારો પતિ છે. શું તમે કહેવા શું માંગો છો? જે વાત કરવાની હોય ચોખવટથી કરો ને. ખબર નથી પડતી કે કઈ વાતને ક્યાં ઘુમાવો છો. જો આંટી, આઈ એમ સોરી, પણ અત્યારે મારું મગજ બિલકુલ કામ નથી કરતું. એક તો ઓલરેડી દુઃખમાં છું ને દુઃખને વધારો નહીં તમે. બેટા મીરા, ચોખવટ ભરી વાત કરવા જાવ ને તો મારો પતિ દેવાંગ પાસે 2 નંબરના કામ કરાવતો હતો. શું? હા, એટલે? અને બસ એ જ કે જે ફોરેનથી જે માલ આવતો હતો એ 2 નંબરનો માલ એ દેવાંગ લેવા જતો હતો. અને જ્યારે દેવાંગને આ વાતની ખબર પડી કે બોસ મારી પાસે 2 નંબરી કામ કરાવે છે, અને કદાચ ને કોઈ પોલીસવાળાએ પકડી લીધો અને જો એ માલ જપ્ત થઈ ગયો તો દેવાંગને 5-6 વર્ષની કેદ થઈ શકે છે, અને કદાચ ને જામીન પર છૂટી પણ ન શકે. અને એ વાતની જાણ થતાં દેવાંગે આ કામ કરવાની ના પાડી, એટલા માટે મારા પતિએ એને ઓફિસમાંથી કાઢી મૂક્યો. એટલે તમે કહેવા શું માંગો છો? ચોખવટથી બોલો તો ખબર પણ પડે મને. એ જ કે તારો પતિ ઈમાનદાર છે અને સંસ્કારી છે, એટલા માટે મારા પતિનો સાથ નહોતો આપી શકતો, એટલા માટે જ એને ના પાડી હતી. અને મારો પતિ દેવાંગને પગના જૂતી સમાન ગણે છે,
પગના નીચે દબાવીને રાખવા માંગતો હતો. પણ સારું કહેવાય કે દેવાંગ નોકરી પરથી નીકળી ગયો. અને તને ખબર છે, મને એ પણ વાત જાણવા મળી છે કે મારા ઘરવાળે તને કાન ભમણી કરી હતી કે તારો ઘરવાળો લંપટ છે, આવો છે, તેવો છે, ખોટું કામ કરે છે. પણ એ નહીં, પણ મારો ઘરવાળો કરતો હતો. પણ એને દેવાંગે ના પાડીને એ બદલો લેવા માટે જ તમને લોકોને આ પરિસ્થિતિમાં મૂકી દીધા છે. હવે તું જ કે, કોઈ પોતાના પતિ વિશે કોઈ ખોટું તને કોઈ કહેવા આવે? આ બધી સત્ય વાત છે જે હું કહી રહી છું. અને તું કોઈ વાતને જાણ્યા વગર અને એને મનોમંથન કર્યા વગર સીધા છૂટાછેડા પર આવી ગઈ. જો તમારા પતિ આવા હશે મને ખબર જ નહોતી આંટી. એમણે આવીને મને વાત જ એવી રીતે કરી કે મને બધી વાત માનવામાં આવી ગઈ. અને એ તો મને પ્રૂફ કરાવવા માટે પણ તૈયાર હતા. ખોટા માણસો ખોટા પ્રૂફ પણ રજૂ કરી શકે છે, કારણ કે જે માણસને ખોટું કરવું છે એ તે ગમે તે હદ સુધી જઈ શકે છે. એટલા માટે હાથ જોડીને વિનંતી કરું છું, એક મારા પતિના ભૂલના કારણે તું તારો પતિ ન ગુમાવ, એના સાથે છૂટાછેડા ન કર. બહુ સારો છોકરો છે અને ઈમાનદારીથી અમારી ઓફિસમાં કામ કરતો હતો. તમે સાચું બોલો છો ને? એ તો ભગવાનના સોગંદ ખાઈને કહું છું. ના, ના. હું શું કામ કહું ખોટું તને? સારું થયું કે તમે સમયસર આવી ગયા. તમને ખબર છે, આજે તો હું વકીલને ત્યાં મોકલવાની હતી કે એ લોકો ડિવોર્સ પેપર પર સાઇન કરી આપ. તમે ના આવ્યા હોત ને તો આ વાત બહુ લાંબી થાત અને ડિવોર્સ પણ થઈ જાત. અને કદાચ એવું પણ બની શકે કે એ પણ પાપનું પોટલું અમારા માથે હોય અને એટલા માટે જ અમારે ત્યાં સંતાન ન હોય. બની શકે. કોના કર્મોનું ફળ કોને ક્યાં મળે છે હું તો નક્કી ન કરી શકું ને, પણ એટલું જરૂરથી કહીશ કે અંકલે જે કર્યું છે ને એ ખોટું કર્યું છે. હું એમને મારા બાપની જગ્યાએ રાખતી હતી ને અત્યાર સુધી આવું કરતા હતા. જો આંટી, આપણે પછી બધી વાત કરીએ. મારે અત્યારે જ ફટાફટ મારા પતિને મળવું પડશે. અને હું તો કહું છું કે આપણે બધા ભેગા થઈએ ને તો આ વાતનું નિવારણ આવી જાય. ઠીક છે, અને ન માને ને તો હું પણ તારી સાથે હોઈશ. જ્યારે પણ જરૂર પડે ને તો હું તારી સાથે ઊભી રહીશ. અંદર આવી શકું? અરે દીકરી તું, અરે એમાં કઈ પૂછવાનું હોય? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ઘરે કોઈ નથી? નહીં, પણ તારે કંઈક કામ હોય તો મને બોલાવી લેવાય ને ફોન કરીને. તું મારી દીકરી સમાન છો અને અંકલ. હું તારો બાપ સમાન છું. કઈ તમને ખબર નથી, આ કેસ કરવાનો છે ને એટલે પછી કાલ સવારે કોલ રેકોર્ડિંગ્સ નીકળે તો તમારો નંબર એમાં આવી ગયો હોય તો? હા બસ, જો એ તે સારું કામ કર્યું. લે, મારું ફોન ટેપ રેકોર્ડિંગ થઈ જાય તો. અને આમે હું આબરૂદાર માણસ છું અને ક્યાંક જો કોઈને ખબર પડી જાય ને તો એને એમ થાય દેવાંગે આખી જિંદગી એની ત્યાં મહેનત કરી અને એણે આનું જ ઘર ભંગાવ્યું. પણ જો હું તો જે કહું ને એ સાચું કહેવાળો માણસ છું. અંકલ, હું હજુ પણ એ જ જાણવા આવી છું કે એની કઈ બીજી વાત હોય ને તો મને કહી દો, એટલે મને છે ને કેસ એકદમ પાકો કરવાની ખબર પડે. હું જેટલા મુદ્દાઓ લખીશ ને એ બધા જ કોર્ટમાં રજૂ કરવાના છે. અરે આપી દે એને, છૂટાછેડા આપીશ દે તમ તારે, હું આવીશ. મને બધી ખબર તો હોવી જોઈએ ને કે એક્ઝેક્ટલી એ શું શું કરતા હતા. અરે શું નથી કરતો, જેટલા અપલક્ષણો હોય ને એ બધા એનામાં હતા. બધા. એટલે છોકરી ફેરવવાની કેવી ખરાબ આદત હે, પછી દારૂ પીવાનો, જુગાર રમવાનો. અને આ તો તું 1 વર્ષ તારા એના ઘરમાં તું રહેવાની છો અને પછી તો તને એ મારશે. એમ નહીં અંકલ, આ બધી જ વાતો તમે કોર્ટમાં પ્રૂફ કરી શકો? અરે પણ એ તો કોર્ટમાં મારે આવવાની ક્યાં જરૂર છે હા બેટા? હા કરી દેશે ને. બહુ પૈસાવાળા વ્યક્તિ છે મીરા. તમે અહીંયા? અરે હા તને તું કેમ આવ્યો આયા? જો હાથ નહીં ડરતો અને શેઠ, સારા બનવાનું નાટક ક્યાં સુધી કરશો હવે? હા, બહુ તમારી દીકરીને સમજાવી લીધી. એકવાર તમારી દીકરીને સાચી હકીકત તો જણાવો. ચાલો એક કામ કરીએ આપણે. આજે કોણ સાચું છે કોણ ખોટું છે આપણે સાબિત કરી નાખીએ. બોલો, બીજા જેટલા પણ લક્ષણો મારામાં ખરાબ ખરાબ છે ને તમે જોયા છે એ લક્ષણોને પ્રૂફ કરી આપો, એટલે આજે મીરા પણ માની જાય અને હું પણ માની જાય. આ હું એ જ કહું છું, આખું ગામ આની વાતો કરે છે. બસ કરો હવે. આટલી મોટી ઉંમર છે પણ શરમ નામની કોઈ વસ્તુ નથી. અંકલ, ભગવાને વાંઝ્યા રાખ્યા છે એના, એ વાતનો તો વિચાર કરો જરા. પોતાના કર્મો પોતાના લક્ષણ જોવા નથી અને કોઈ બીજાના ઘર ભંગાવા નીકળ્યા છો. મને બધી જ ખબર પડી ગઈ છે કે મારો પતિ એકદમ નિર્દોષ છે અને આ બધું કરવાવાળા તમે જ છો. અરે પણ આણે તને ખોટે ખોટું કીધું હશે. આ હું જે કહું ને એ સાચું છે. આ તો ખોટો માણસ છે, તને ખોટી વાત કરી હશે અને જોયું આ તું એની વાતમાં આવી ગઈ ને, પાછી ભૂળવાઈ ગઈ ને એની વાતમાં. એ ખોટો માણસ છે, પણ જે માણસે મને કહ્યું એ સાચું હશે તો? કોણે કરી છે આ વાત જાણવા નથી માંગતા?
પૂછો એટલે હમણાં જણાવીએ તમને. કોણે કરી તને આ વાત? મેં કરી છે. આ સત્ય હકીકત વાત પહોંચાડનાર ટપાલી બીજું કોઈ નહીં પણ તમારી જ પત્ની ટપાલી બનીને ગઈ હતી સંદેશો પહોંચાડવા. એની ઘરે ગઈ હતી. તમારા? પાછું બેઠો છે. તમારી પર નહીં પણ એક ગુનેગાર પર હાથ ઉપાડ્યો છે. તમને શું લાગતું હતું કે કોઈ પતિ પત્નીને અલગ કરીને તમે ખુશ થશો? તમારા કારનામાં મને ખબર પડી ગઈ કે તમે પોતાના સ્વાર્થ માટે પોતાનું 2 નંબરનું બધું રેકેટ ચલાવવા માટે દેવાંગને ફોર્સ કરતા હતા અને એને ના પાડી એટલા માટે તમે એને નોકરી પરથી કાઢી મૂક્યો. અરે પણ આપણે હારા માટે જ કરતો હતો. આ દેવાંગ છે ને મહેનતુ અને ઈમાનદાર હતો અને એ જો આપણી ઓફિસમાં રહે ને તો આપણી ઓફિસ તરક્કી કરે અને વધારે રૂપિયા આવે, સમજ્યા? ખાસ તરક્કી કરે. કોકની પાસે ખોટું કરાવવું છે અને પાછું પોતાને ઈમાનદાર સાબિત કરવું છે અને ઈમાનદાર વ્યક્તિને ગુનેગાર સાબિત કરવો છે. જો તું ભૂલતી નહીં, આપણે કોઈ દીકરો નથી, સમજ્યા? સંતાનમાં કાંઈ એટલા માટે જ નથી કે તમારા વર્ષોથી કારનામા ખોટા અને ખરાબ ચાલતા આવે છે. એટલા માટે જ પૈસા છે ને, પૈસા તો ઈ જ આપણો દીકરો બનીને રહે. એટલે પૈસા મહત્વના નથી. જીવન જીવવા માટે ફક્ત ને ફક્ત પૈસા મહત્વના નથી સાહેબ. જીવન જીવવા માટે સંતાનનું હોવું પણ જરૂરી છે. તમે કોને સમજાવી રહ્યા છો આંટી? નહીં સમજ્યા માણસ. સાચું કહું ને તો ઓફિસમાં ઘણા બધા ઇનલીગલ પ્રોજેક્ટ શરૂ કર્યા છે આમને. હા, આ વાતની મને જાણ થઈ ગઈ હતી. મને ખોટી રીતે દબાવવાનો પ્રયત્ન કર્યો. મેં કહ્યું કે હું તો સામાન્ય વર્કર છું, તમારા હાથ નીચે દબાયેલો વ્યક્તિ છું, મને કહેશો એમ કરી દઈશ, મને કોઈ વાંધો નથી. જ્યારે એમનું પ્રેશર વધતું ગયું ને આવા ખોટા અને ઇલીગલ કામો કરાવવા માટેનું, ત્યારે મેં જ નક્કી કર્યું કે મારે આ કંપનીમાં નથી રહેવું. અને શું માંગણી કરતો હતો? માત્ર 3000 રૂપિયા, એ પણ મારા હક અને ઈમાનદારી માટેના માંગતો હતો. તમારી પાસે 4 વ્યક્તિનું કામ કરતો હતો, એ ક્યારેય તમને નજરમાં જ ના ચડ્યું. બસ મારા 3000 રૂપિયા વધારવા, એ જ એમને હંમેશા પોતાના ધંધા માટે નફો કે નુકસાનીનું પગલું લાગતું હતું. વાંધો નહીં શેઠ, હું રૂપિયા માટે કામ નહોતો કરતો, મારે જરૂરિયાત હતી ને એટલા માટે તમારી પાસે બેઠો હતો. પણ હવે છે ને મારે ક્યારેય પણ તમારી કંપનીનું મોઢું નથી જોવું અને આમ પણ તો જોવા પણ નથી માંગતો. અને વાત રહી તમે જે મારી સાથે ખોટું કર્યું છે ને એની, તો જોયું ને, મેં તો તમને એ સમયે પણ કહ્યું હતું કે હું સાચો અને ઈમાનદાર માણસ છું. હું કદાચ ખોટી જગ્યાએ હોત ને તો તમારા હાથથી ડરી પણ જાત, પણ નહીં. આજે ભગવાને મને એ જ ઈમાનદારી માટેનું ફળ આપ્યું છે. મારી પત્નીને સમજાવીને થાકી ગયો હતો કે આવું મેં કંઈ કર્યું નથી. પણ ખરા સમયે હું જે અહીંયા આવ્યો હતો ને એ બધી વાત આંટીએ સાંભળી હતી અને એ પછી એ જ ગયા હતા મીરાને મળવા. એણે સમાધાન કરાવ્યું છે અમારું. એને તો હું જોઈ લઈશ, તું જો ને. શું જોઈ લેશો? શું જોઈ લેશો તમે? તારી પીઠ પાછળ એને ચરાનો ઘા કર્યો છે, સમજ્યા? તારી જિંદગી બરબાદ કરી નાખું જો. શું બાકી રાખ્યું છે? જ્યારથી પરણીને લાવ્યા છો ત્યારથી 4 દિવાલમાં રાખ્યા છે. બાળક નથી. આખી જિંદગી એમને અફસોસ રહ્યો કે એમના ખોળે એક બાળક ન આપ્યું ભગવાને. આખી જિંદગી એ અફસોસ રહ્યો કે પતિ કોઈ સારા રસ્તે ન ચડી શક્યો. આખી જિંદગી એ અફસોસ રહ્યો કે રૂપિયા હોવા છતાં પણ કોઈ સુખ ના મળ્યું. અંકલ, સુખની અને ખુશીની ડેફિનેશન રૂપિયા નથી હોતી, પરિવાર હોય છે. તમને ખબર છે, આ તમારા કારણે કાલ સવારે મારું ઘર પણ તૂટી જાય. એ તો સારું થાય આંટીનું કે એ ટાઈમે આવી અને મને સમજાવી ગયા, એટલે અમારું ઘર બચી ગયું. પણ યાદ રાખજો અંકલ, કરેલા કર્મોનું ફળ જરૂરથી મળે છે. આજ નહીં તો કાલ. હજુ આટલું ભોગવો છો ને, કાલ સવારે વધારે ભોગવવાનો વારો આવશે અને ત્યારે તમને બીજું કોઈ નહીં, તમારી પત્ની જ કામ આવશે. ગમે તેવી છે ને તોય. ચલો દેવાંગ, પૈસાથી ખરીદી લેશે આ માણસ બધું. હજી પણ કહું છું, વિચાર કરી લેજો સારા કાર્યો કરવા. તો હજી પણ ભગવાન કદાચ સામું જુએ.